ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે બીજા લેક્ચરમાં છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી કે કઈ રીતના આપણું જે બુક લિસ્ટ છે, કયો આપણો સોર્સ હશે, એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી. આજના લેક્ચરની અંદર આપણે જે મેઇન ટોપિક છે એ છે 18મી સદીનું ભારત. હવે અહીંયા તમને એક વાત સ્પષ્ટ કહી દઉં છું કે આજની તારીખમાં તે જે નવો સિલેબસ આવ્યો છે જીપીએસસી દ્વારા, ક્લાસ 1, 2 હોય યા 3નો, બધાનો સિલેબસ સેમ કરી નાખ્યો છે હસમુખભાઈ પટેલે. અને તમે બધા જાણો છો કે હસમુખભાઈ પટેલ જે બી પેપર કાઢશે એની સ્ટાઇલ અને એનો જે ક્યાંક ને ક્યાંક આપણે જોશું તો યુપીએસસીનો આપણે પ્રભાવ જોવા મળશે. એટલે હવેનો જે નવો સિલેબસ છે પ્રિલિમ પ્રમાણે, હજી મેઇન્સનો તો આવ્યો નથી, તો પ્રિલિમ પ્રમાણે તમે સિલેબસ જોશો તો ઇતિહાસ હવે તમારે બધી રીતના ભણવો પડશે અને ડિટેલમાં જ ભણવો પડશે. પડી સમજ? તો હું અહીંયા ટ્રાય કરીશ કે જે લેવલમાં યુપીએસસીનું ભણાવવામાં આવે છે એ લેવલનું હું તમને જીપીએસસીમાં ભણાવું. પડી સમજ? તો આજના લેક્ચરથી આપણે શરૂઆત કરશું આધુનિક ભારતના ઇતિહાસની પ્રોપરલી. સમજ પડી? તો આજનો આપણો જે પહેલો ટોપિક છે એ છે 18મી સદીનું ભારત. હવે અહીંયા જે રેફરન્સ બુક તરીકે હું તમને બતાવવા માંગુ છું કે બિપિન ચંદ્રાની જે બુક છે આધુનિક ભારતનો ઇતિહાસ, આની અંદર એ પહેલું ચેપ્ટર જે છે એનું નામ છે 18મી સદીનું ભારત, અને બીજી બુક છે પ્લાસી ટુ પાર્ટેશન, શેખર બંદોપાધ્યાયની. આની અંદર તે પહેલું જે ચેપ્ટર છે 18મી સદીનું ભારત છે. તો આ બે બુકોને હું રેફરમાં લઈને અહીંયા તમને 18મી સદીનું ભારત કરાવ્યું. ખાસ કરીને જે શેખર બંદોપાધ્યાયની બુક છે પ્લાસી ટુ પાર્ટીશન, એથી ઘણીવાર આપણે યુપીએસસીમાં સવાલો પૂછાણા છે. સમજ પડી? તો આ બે બુકને હું અહીંયા સંદર્ભ તરીકે રાખું છું. ઠીક. ઓબ્વિયસલી બીજા ઘણા બધા સોર્સ બી છે મારી સાથે, ગ્રંથિમાં બોર્ડ ને બધા, પણ અહીંયા હું મેઇનલી આ બે બુકને સંદર્ભમાં રાખવાનો પ્રયત્ન કરીશ. હવે 18મી સદીનું ભારત ઇમ્પોર્ટન્ટ શા માટે છે સમજો કે ભાઈ આધુનિક ભારતનો જે ઇતિહાસની શરૂઆત છે એ 18મી સદીમાં થાય છે. સમજ પડી? પહેલી વાત તો એ તમને ખબર હોય છે કે સદી કોને કહેવાય અને 18મી સદી એટલે કઈ તારીખ ને એ બધી. જો તમને આવી વસ્તુ ના ખબર હોય કે ઈસવીસન ક્યારે લખાય, ઈસવીસન પૂર્વ ક્યારે લખાય, સદી કઈ, દશકો કયો, તો જો તમે આના વિશે ડિટેલમાં મારી પાસે ભણવા માંગતા હોય તો કોમેન્ટની અંદર મને જણાવજો. સ્પેશિયલ આની ઉપર એક લેક્ચર લઈ આવીશ કે આ સદી શા માટે લખીએ છીએ અને કઈ અને ક્યારે શું લખવું. સમજ પડી? તો મને કોમેન્ટની અંદર જણાવજો, એટલે હું આના ઉપર એક સ્પેસિફિક વિડીયો બનાવી દઈશ. તો એ 18મી સદીનું ભારત કે જ્યાંથી આપણે આધુનિક ભારતના ઇતિહાસની શરૂઆત થઈ છે એનું મેઇન કારણ શું હતું? તો ભાઈ 1707ની અંદર મુઘલ સમ્રાટ જે બાદશાહ હતો ઔરંગઝેબ, એનું અહીંયા થઈ જાય છે મૃત્યુ. શું થઈ જાય છે? તો 1707ની અંદર ઔરંગઝેબનું મૃત્યુ. હવે ઔરંગઝેબના મૃત્યુ પછી શું થાય છે કે ભારતના મોટા ભાગના જે ક્ષેત્રો ઉપર મુઘલોનું રાજ હતું. હવે ધીમે ધીમે શું થાય છે કે મુઘલોનું પતન થાય છે. એના લીધે શું થાય છે કે નવા નવા રાજ્યો નિર્માણ પામે છે. બીજી બાજુ કે આ જે નવા નવા રાજ્યો નિર્માણ પામે છે એની વચ્ચે અંદરો અંદર કોમ્પિટિશન ચાલતી હશે શાસન કરવા માટે. તો બે બિલાડી બાદ છે એમાં વાંદરો ફાઈ જશે. એ વાંદરો હશે બ્રિટિશ. એ વાંદરો કોણ હશે? બ્રિટિશ. તો ધીરે ધીરે શું થશે કે આ એ જ સમય છે કે જ્યાં મુઘલનું પતન થયું, એની સાથે સાથે ઘણા બધા નવા રાજ્ય બી આવશે, એની સાથે સાથે બ્રિટિશ પણ ગ્રોથ કરશે પોતાનો. પડે છે સમજ? અને જે મુઘલનું પતન થાય છે એમાંથી ઘણા બધા જે રાજ્યો બન્યા એ રાજ્ય આપણા માટે ભણવા માટે ઇમ્પોર્ટન્ટ છે. સમજ પડે છે? તો 18મી સદી એક્ઝેક્ટલી આપણે 18મી સદીને લખવી હોય તો ક્યાંથી લખાશે? તો 1701 થી લઈને યા તો 1700 થી લઈને 1800 સુધી યા તો 1799 સુધી. આ જે સમય છે એને આપણે શું કહીએ? 18મી સદી. પહેલી સમજ? જેમ કે આજે આપણે કેમ કે 21મી સદી, તો 21મી સદીની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ઈસવીસન 2000 થી. પહેલી સમજ? તો 18મી સદી એટલે કે 1700 થી લઈને 1800 સુધીનો જે સમય છે એને આપણે શું કહીએ? 18મી સદી. સમજ પડી? હવે અહીંયા તમને મેપમાં થોડુંક બતાવવાનો પ્રયત્ન કરીશ કે 18મી સદીમાં શું હતું ભારતની અંદર. તો એક બાજુ અફઘાનોનું આક્રમણ ચાલતું હતું, બીજી બાજુ મુઘલોનું પતન થતું હતું. એના લીધે શું થાય છે કે ઘણા બધા નવા રાજ્યો આવે છે, અને મુઘલોને ટક્કર આપે એવું એક જ રાજ્ય હતું મરાઠા. કયું હતું? મરાઠા. આ યલો તમે જોઈ શકો છો, આ બધું ક્ષેત્ર મરાઠાની અંદર હતું. છેક બંગાળ, કલકત્તા સુધી પહોંચી ગયા હતા. પડી સમજ? અને નાના સાહેબ પેશવાના સમયમાં તો સિંધુ નદી સુધી પહોંચી ગયા હતા મરાઠા છેક. બીજી બાજુ મુઘલોમાંથી અલગ થઈને અવધ બન્યું, બીજી બાજુ બંગાળ, દક્ષિણમાં જોશો તો હૈદરાબાદ વાળો નિઝામ, એના નીચે જોશો તો મૈસૂર, અહીંયા કર્ણાટક આવશે, એના પછી નોર્ધન સરકાર. આ બધા નવા નવા રાજ્યો પેદા થઈ છે. સમજ પડે છે? તો આ બધા રાજ્યોને આપણે ભણવાનો આજે પ્રયત્ન કરશું. તો સૌથી પહેલા તો આપણે જોશું કે મુઘલનું પતન થવા પછીના કારણો ક્યાં ક્યાં હતા.
તો મુઘલના પતન પાછળના બહુ બધા કારણો હતા અને અલગ અલગ ઇતિહાસકારનું અલગ અલગ માનવું છે. જેમ કે સતીશચંદ્ર છે, એનું માનવું છે કે ભાઈ પતનનું મેઇન કારણ હતું એનું પ્રશાસન. ઇરફાન હબીબ છે એ ઇતિહાસકારનું માનવું છે કે પતનનું મુખ્ય કારણ હતું ખેડૂતોનો વિદ્રોહ ને બધું. સમજ પડી? તો એમ ઘણા બધા કારણો છે, પણ આપણે એટલા બધા કારણો જાણવાની જરૂર નથી. આપણે મેઇનલી જાણીએ કે ભાઈ કારણો શું ક્યાં ક્યાં હતા. તો તમે બધા જાણો છો કે જ્યારે ઔરંગઝેબ પાવરમાં આવે છે, કોણ પાવરમાં આવે છે? ઔરંગઝેબ. 1658 થી લઈને છેક 1707 સુધી ઔરંગઝેબ પાવરમાં હતો. હવે ઔરંગઝેબના સમયમાં શું થાય છે કે ઔરંગઝેબ વિશે એવું કહેવાય છે કે પોતાની જિંદગીના 25 વર્ષ જેટલા એને દક્ષિણ ભારતમાં કાઢ્યા. ક્યાં કાઢ્યા? દક્ષિણ ભારતમાં. હવે એ સમયમાં મુઘલોને ટક્કર આપે એવા દક્ષિણમાં 3 રાજ્યો હતા. એક હતા મરાઠા, બીજું હતું ગોલકુંડા અને ત્રીજું હતું બીજાપુર. તમે બધા જાણો છો કે છત્રપતિ શિવાજીએ જે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી એને મુઘલો સાથે ઘણો ટક્કર હતી. ઘણા બધા યુદ્ધો થયા છે અને હર વખતે મરાઠાઓ છટકી જતા અને જીતી જતા. ક્યાંક ક્યાંક મરાઠાઓની પણ હાર થઈ છે. પડી સામે? જોકે એ આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. તો અહીંયા શું થાય છે કે ભાઈ ઔરંગઝેબનું મેઇન ટાર્ગેટ ક્યાં હતું? દક્ષિણ ભારત. એના લીધે આપણે એમ કહીશું દક્ષિણની નીતિ. એનું મેઇન ફોકસ ક્યાં હતું? દક્ષિણની અંદર. એના લીધે શું થયું કે આ બધા યુદ્ધો લડવા માટે બહુ બધા પૈસા ખર્ચવા પડ્યા. શું થયો? પૈસાનો ખર્ચ થયો. મતલબ કે સંસાધન ઓબ્વિયસલી યુદ્ધ થશે, એવડી મોટી તમે સેના મોકલશો, એનું રાશન પાણી ખાવા પીવાનું એ બધું સમજ પડે છે. તો પોતાની જિંદગીના તે મોટા ભાગનો સમય ક્યાં કાઢ્યો એને? સાઉથની અંદર. એના લીધે શું થાય છે કે ઉત્તર ભારતની અંદર ધીરે ધીરે જે મુઘલની દરબારની અંદર પોલિટિક્સ હતી એ ધીમે ધીમે વધતી જાય છે. અને ખાસ કરીને ત્યાં અલગ અલગ ગ્રુપ હતા. જેમ કે અફઘાનોનું ગ્રુપ હતું, તુરાનીનું ગ્રુપ હતું. તુરાની એટલે કે જે તુર્કી લોકો હતા. એના પછી હિન્દુસ્તાની જે મુસલમાનો હતા એનું ગ્રુપ હતું. બીજી બાજુ રાજપૂતોનું ગ્રુપ હતું. હવે રાજપૂતોમાં તે તમે સાંભળ્યું હોય ક્યારેક ડિટેલમાં હિસ્ટ્રી ભણો તો જસવંતસિંહ કરીને એક વ્યક્તિ હતો જે મારવાડથી આવતો હતો. એનું અને ઔરંગઝેબ વચ્ચે સંઘર્ષ ચાલતો રહેતો હતો. તો આ બધા સંઘર્ષના લીધે શું થાય છે કે ભાઈ ઘણા બધા પૈસા વેડફી નાખે છે દક્ષિણમાં. પડી સમજ? અને દક્ષિણમાં જે ક્ષેત્રો પરથી કબજો કરે છે એ એવા ક્ષેત્રો હતા કે જ્યાંથી વધુ આવક હતી એની મુઘલો પાસે. તો અહીંયા આવક પણ કેવી હતી? ઓછી હતી. પડી સમજ? બીજું કારણ છે, પેલું કારણ તો શું થયું? દક્ષિણની નીતિ. બીજું કારણ છે એની ધાર્મિક નીતિ. પોતાની ધાર્મિક નીતિના લીધે શું થાય છે કે બે ધર્મના લોકો સાથે વધારે સંઘર્ષ ચાલતો હતો. એક તો હતા મરાઠા મતલબ કે હિન્દુઓ સાથે, અને બીજું હતું શીખ. કોની સાથે? શીખ લોકો સાથે. હવે મેં તમને કહેલું કે ભાઈ શીખના જે 5મા ગુરુ હતા અર્જુનદેવ, એની હત્યા જહાંગીરે કરાવેલી. ત્યારથી લઈને શીખ લોકોની અંદર ક્યાંક ને ક્યાંક મુઘલો પ્રત્યેની જે સંઘર્ષ હતો એ ધીમે ધીમે વધતું જાય છે. અને આગળ જતા શું થશે? ઔરંગઝેબ દ્વારા 1675 ની અંદર 9મા શીખ ગુરુ તેજ બહાદુર એની પણ હત્યા કરાવી નાખશે. કોણ? ઔરંગઝેબ. અને આગળ જતા ઔરંગઝેબના વંશજો જે 10મા શીખ ગુરુ હતા ગુરુ ગોવિંદજી, એની પણ હત્યા કરાવે છે. અને ગુરુ ગોવિંદ તે ખાલસાનો નારો આપ્યો હતો. ખાલસા એટલે કે પ્રકારે શીખની આર્મી. સમજ પડી? 5 વસ્તુ ધારણ કરવાની ને બધું. તો અહીંયા શું થાય છે કે જે શીખ કોમ્યુનિટી હતી એની સાથે અને મરાઠા એટલે કે હિન્દુઓ સાથે સંઘર્ષ ચાલતો હતો. તમે બધા જાણો છો કે ઘણા બધા મંદિરો તોડાવ્યા. તો ઘણી બધી વસ્તુઓ કરી. તેના લીધે શું થાય છે કે ભારતની અંદર જે મેજોરિટીમાં પબ્લિક હતું એ તો ઓબ્વિયસલી હિન્દુ હતું. તો એની સાથે સંઘર્ષ કરવાથી શું થાય છે કે ધીરે ધીરે મુઘલોની જે શક્તિ હતી એ આમાં વેડફાતી હતી. સમજ પડી? તો બીજું કારણ શું થયું? ધાર્મિક નીતિ. ત્રીજું કારણ સમજીએ તો ભાઈ મુઘલ પ્રશાસન. હવે એટલા બધા મોટા ક્ષેત્રની અંદર જ્યારે મુઘલો રૂલ કરતા હતા તો ઓબ્વિયસલી વાત છે કે આ બધું સંભાળવું મુશ્કેલ હતું. તો મુઘલો શું કરતા કે જે લોકો મુઘલની સેવામાં હતા એ લોકોને મનસબદારી આપતા, યા તો જાગીરદારી. ઇન શોર્ટ સમજો અહીંયા મનસબદારી જાગીરદારી શું? માની લો કોઈ એક વ્યક્તિ છે, કોઈ પણ એક રાજપૂત માની લો, એ મુઘલોની સેવામાં જોડાય છે, મતલબ કે મુઘલનો એક અધિકારી છે. તો એને શું કરવામાં આવશે કે એક જમીન આપવામાં આવશે. હવે એ જમીન ઉપરથી જેટલો બી કર વસૂલવામાં આવશે એ કરમાંથી પોતાની સેનાનો ખર્ચો કાઢશે, પોતાનો પગાર લેશે. અને જાત અને સવાર કહેવાય. ડિટેલમાં આપણે ક્યારેક મનસબદારી સમજશું તો એને જાત અને સવાર. જાત એટલે કે એનો રેન્ક અને સવાર એટલે કે કેટલા ઘોડા રાખે છે. સમજ પડી? તો આ જે સેના અને રેન્કના આધારે એનો પગાર નક્કી થતો. તે જે બી જે ક્ષેત્ર મેળવ્યું છે ત્યાંથી હવે લોકો પૈસા વસૂલતા ટેક્સના રૂપે અને પોતાની સેનાને ખર્ચો કાઢતા અને ખુદ પોતે પગાર લેતા. પેલી સમજ? તો આગળ જતા શું થશે કે આની જે શરૂઆત અકબરે કરેલી
પણ ધીરે ધીરે ઔરંગઝેબ આવતા આવતા એટલા બધા અધિકારીઓ વધી ગયા કે ભાઈ આ જે મનસબ અને જાગીર આપી હતી, મતલબ જે જમીનો આપી હતી એ જમીનો જ ના આવી હતી, બધી જમીનો અપાઈ ગઈ હતી. સમજ પડી? તો વેઇટિંગમાં હતું લિસ્ટ, કે ભાઈ અમુક અધિકારીઓ વેઇટિંગ લિસ્ટમાં હતા કે ભાઈ જો કોઈ મરે તો એની જાગીર તમને મળશે, અથવા તો કોઈ દગો કરે, કોઈ વિદ્રોહ કરે તો એની જાગીરો તમને મળશે. પડે છે સમજ? તો ઓબ્વિયસલી શું થશે કે જે લોકો પાસે જાગીર છે એને ખબર છે કે આપણી જાગીર ગમે ત્યારે છીનવાઈ જશે, મતલબ આપણી પાસે જે જમીન મળેલી છે ગમે ત્યારે છીનવાઈ જશે, તો બે ધડક થઈને ત્યાંથી શું કરશે? ટેક્સની લૂંટ. પડે? મતલબ આજની તારીખમાં સમજો કે અધિકારીને કોઈ એક ડિપાર્ટમેન્ટ આપી દીધો હોય તો એને ખબર છે કે થોડા ટાઈમ રહેવાના છે, તો બે ધડક પૈસા કમાશે. તો અહીંયા શું કરતા? અધિકારીઓ પૈસા કમાતા. પડે છે સમજ? અને એને હટાવીને જો નવો કોઈ આવશે તેને લાગશે ભાઈ આપણે થોડો ટાઈમ છે ત્યાં સુધીમાં આપણે પૈસા કમાઈ લઈએ. તો આના લીધે શું થાય છે કે આ જે જાગીરદારો છે એ કોઈ કૃષિ ઉપર, કોઈ ખેતી ઉપર કોઈ પણ પ્રકારનો ખર્ચ કરશે નહીં. મતલબ કે કૃષિને વધારવા માટે, એની આવક વધારવા માટે કોઈ ખર્ચ કરશે નહીં, બસ બધાને પૈસા કમાવાના. પડે છે સમજ? તો મહત્વનું કારણ કેવું થયું? મુઘલ પ્રશાસન, એની જાગીરદારી વ્યવસ્થા અથવા તો મનસબદારી વ્યવસ્થા. પેલી સમજ? ઇરફાન બબીપે આ કારણે કાપેલું છે. તો ત્રીજું કારણ કયું હતું? મુઘલ પ્રશાસન. ચોથું કારણ સમજીએ તો ભાઈ આ બધી અવ્યવસ્થાના લીધે ઘણા બધા વિદ્રોહ થશે. શું થશે? ઘણા બધા વિદ્રોહ. ખુદ એના જે જાગીરદારો, મનસબદારો હતા એની પાસે સેના હતી, પૈસા હતી, તો એ લોકો વિદ્રોહ કરશે. બીજી બાજુ કે એની અંદર જે રાજ્યો હતા, જે અધિકારીઓ હતા, એ બધા શું કરશે કે પોતપોતાની રીતના નવા નવા રાજ્યો બનાવશે. આપણી પાસે એક્ઝામ્પલ છે અવધ, હૈદરાબાદ, બંગાળ. તો આ બધા શું હતા કે ભાઈ વિદ્રોહ કરીને અલગથી નીકળેલા. અને સામે લડવા વાળા કયા હતા? તો શીખ રાજ્ય હતા, મરાઠા હતા. આ બધા મુઘલો સામે લડ્યા, વિદ્રોહ કર્યો. પડે છે સમજ? તો ચોથું કારણ શું હતું? વિદ્રોહ. પાંચમું કારણ સમજીએ તો ભાઈ આ સમયની અંદર વિદેશી આક્રમણ. પાંચમું કારણ કયું છે? વિદેશી આક્રમણ. ઈરાનની અંદર શાહ લોકો હતા, જે ઈરાનના જે બી રૂલર હશે ને એને શાહ કહેવાય. પડી સમજ? તો થશે એવું કે ભાઈ 1739 અંદર ઈરાનથી એક વ્યક્તિ આવશે. અહીંયા તમે જોઈ શકો છો ઈરાન, આ અફઘાનિસ્તાન વાળું ક્ષેત્ર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. ત્યાંથી અફઘાનિસ્તાન થ્રુ ક્યાં આવે છે? ભારતની અંદર દિલ્હી. એનું નામ હતું નાદિર શાહ. કોણ આવે છે? નાદિર શાહ. હવે જ્યારે દિલ્હીમાં આવે છે, ઓબ્વિયસલી વાત છે કે દિલ્હી બધું તહસ નહસ થઈ ગયું, તો ત્યાં કોઈ હવે મુઘલો એટલા પાવરફુલ હતા નહીં. અને એ જ સમય હતો કે જ્યારે મરાઠા પીક ઉપર ચાલતા હતા, અને આ સમયમાં મરાઠા પેશવા હતા બાજીરાવ. અને બાજીરાવના વિશે એવું કહેવાય છે, જો કે હકીકત બી છે, કે એણે ત્યાં સુધીમાં 1737ની અંદર દિલ્હી ઉપર આક્રમણ કરેલું, અને દિલ્હીની અંદર જે મુઘલો હતા એને સત્તા સ્વીકારવી પડી હતી. કોની? મરાઠાઓની. જોકે અહીંયા બાજીરાવ શું કહે છે મરાઠા મુઘલોને, બાજીરાવ મુઘલોને શું કહે છે કે હવે તમારી રક્ષા અમે કરશું. પડે છે સમજ? એટલે એટલા નબળા થઈ ગયા હતા કોણ? મુઘલો. અને મુઘલો પાસે ના તો કોઈ સારી એવી ઇકોનોમી હતી, આ સમયમાં ઘણા બધા રાજ્યોથી અલગ બી થઈ ગયા હતા. સમજ પડે છે? તો નાદિર શાહ જ્યારે આક્રમણ કરે છે તો ઓબ્વિયસલી ત્યાં દિલ્હીમાં કઈ હવે ખજાનો બજાનો વધ્યો હતો નહીં. અને એ સમયમાં જે મુઘલ બાદશાહ હતો એનું નામ હતું મોહમ્મદ શાહ રંગીલા. શું નામ હતું? મોહમ્મદ શાહ રંગીલા. તો મોહમ્મદ શાહ રંગીલા ભાગી જાય છે, પણ એ સમયમાં અવધનો જે નવાબ હતો એ વજીર હતો. તો એની જવાબદારી હતી કે દિલ્હીને બચાવવાની. અને ઓબ્વિયસલી એ બાજીરાવની પણ જવાબદારી હતી દિલ્હીને બચાવવાની, પણ એ સમયે બાજીરાવ બીમાર હતા નર્મદા નદી કિનારે, તો એ બચાવવા નહોતા ગયા. તો આ સમયે શું થાય છે કે નાદિર શાહ જ્યારે આક્રમણ કરે છે દિલ્હી ઉપર, તો દિલ્હીમાં જે મુઘલો ખજાનો ખોલ્યો તો કાંઈ નીકળ્યું નહીં. તો શું કરે છે કે મુઘલો પાસેથી બે વસ્તુ લે છે. એક તો લે છે કોહિનૂર. શું લઈ છે? કોહિનૂર, જે હીરો છે. બીજું કે શાહજહાં એક સિંહાસન બનાવેલું જેને કહેવાય છે મયુરાસન. સિંહાસન બનાવેલું, એ આખો સોનાનો હતો અને એની ઉપર ઘણા બધા ડાયમંડ હતા, અને જો આકાર હતો એ મયુર જેવો હતો. તમે ગૂગલ કરશો તો તમને ફોટો મળશે. પડી સમજ? તો આ બધી વસ્તુ લઈ છે. બીજું કે દિલ્હીના જે વેપારી હતા, મતલબ કે જે બજાર હતા, એ બધાને લૂંટે છે. અને એવું કહેવાય છે કે એ સમયની અંદર 9 કરોડ જેટલા રૂપિયા લૂંટીને ચાલ્યો જાય છે. કોણ? નાદિર શાહ. સમજ પડી? તો અહીંયા નાદિર શાહનું આક્રમણ શું દેખાડે છે કે હવે મુઘલો જે પેલા જેટલા સક્ષમ પાવરફુલ હતા એવા હવે વધ્યા નથી. સમજ પડે છે? અને આગળ જતા શું થશે કે અહેમદ શાહ અબ્દાલી, અફઘાનિસ્તાનનો જે રૂલર હતો, અહેમદ શાહ અબ્દાલી યા તો અહેમદ શાહ દુરાની,
એના બે નામ છે, અહેમદ શાહ અબ્દાલી યા તો અહેમદ શાહ દુરાની. તો એ અલગ અલગ 9 વાર આક્રમણ કરે છે. કેટલી વાર? 9 વાર આક્રમણ કરે છે. સમજ પડી? તો એનું આક્રમણનું કામ હતું લૂંટ કરવાનું. અને મેઇન આક્રમણ આપણે જોશું તો 1761 ની અંદર 14 જાન્યુઆરી પાનીપતનું ત્રીજું યુદ્ધ થશે. ખેર આના વિશે આપણે ડિટેલમાં આગળ ભણશું. તો આ સમયમાં શું થાય છે કે ઘણા બધા વિદેશી આક્રમણ થાય છે. જો કે બે જ વ્યક્તિ હતા, એક તો નાદિર શાહ અને અહેમદ શાહ અબ્દાલી. એ બધું લૂંટી ચાલ્યો જાય છે. સમજ પડી? તો અહીંયા દિલ્હી ધીરે ધીરે કેવું થાય છે? નબળું થતું જાય છે. દિલ્હી એટલે કે ભાઈ મુઘલો. સમજ પડી? અને સૌથી મહત્વનું કારણ, કોઈ પણ સલ્તનત, કોઈ પણ રાજ્ય, કોઈ પણ જે શાસન છે એનો ડૂબવાનું એક સૌથી મહત્વનું કારણ હોય તો એ છે એના નબળા ઉત્તરાધિકારી. શાસકો જ લબાડના પેટના આવે તો તમારી પાસે ગમે એવડી સેના આવે, ગમે એટલા સંસાધનો, કોઈ કામના નથી. હવે નબળા ઉત્તરાધિકારી શા માટે? કારણ કે 1707 ઔરંગઝેબના મૃત્યુ પછી બહાદુર શાહ જફર શાસક બને છે. કોણ બને છે? બહાદુર શાહ જફર. હવે એ 3 ભાઈઓ હતા. 2 ભાઈઓને મારીને ખુદ સત્તામાં આવે છે બહાદુર શાહ જફર. તો હવે ધીરે ધીરે શું થાય છે કે દિલ્હીની અંદર દરબારમાં 3 અલગ અલગ ગ્રુપો હતા. એકચ્યુઅલી 4 હતા. એક હતા તુરાની ગ્રુપ. તુરાની એટલે કે મૂળ રીતના તુર્ક લોકો હતા. આ લોકો ઈચ્છતા હતા કે ભાઈ જે બી બાદશાહ બને એ અમારા નિયંત્રણમાં હોય, અમારું પ્રભુત્વ એની ઉપર. બીજી બાજુ હતા અફઘાનોનું ગ્રુપ. બીજી બાજુ ભારતીય મુસલમાનો. આ લોકો ઈચ્છતા હતા કે ભાઈ અમારું ગ્રુપ તરફથી કોઈ સારો એવો શાસક બને જે અમારા કંટ્રોલમાં હોય. અને રાજપૂત, ખાસ કરીને રાજપૂતની અંદર અહીંયા મારવાડ, એની અંદર જસવંતસિંહ તો મરી જાય છે પણ એના પછી એના જે ઉત્તરાધિકારી છે, પણ સૌથી વધુ અહીંયા પ્રભુત્વ હતું આમેરના શાસકનું, જયસિંહ. એ જયસિંહ છે જે જયપુર સિટી વસાવે છે. પેલી સમજ? તો આ લોકોના અલગ અલગ ગ્રુપ હતા. એટલે આ લોકો લોબિંગ કરતા કે ભાઈ કોણ શાસક બને કોણ ના બને. તો તમે સાંભળ્યું હશે કે આ અફઘાનોનું એક ગ્રુપ હતું, એની અંદર 2 ભાઈઓ હતા જેને આપણે કહીએ સૈયદ બરતર, સૈયદ બંધુ. આ લોકો કિંગ મેકર બની ગયા હતા. શું બની ગયા હતા? કિંગ મેકર. કે એ લોકો ઈચ્છતા કે કોને શાસક બનાવો. પડી સમજ? તો આ લોકોને મદદ કરવા માટે મરાઠા હતા પાછા સાથે. વિશ્વનાથ બાલાજી શું કરે છે કે સૈયદ બંધુને મદદ કરે છે. એના લીધે શું થાય છે? જહાદર શાહ નામનો જે બાદશાહ હતો એને મારીને ફારૂક શિયાદને શાસક બનાવે છે. સમજ પડી છે? તો અહીંયા શું થતું કે ભાઈ અલગ અલગ લોકો લોબિંગ કરતા કે કોણ નેક્સ્ટ બાદશાહ બનશે. સમજ પડી? અને એ બાદશાહ ઉપર અમારું પ્રભુત્વ હોય, અમે કેમ થાય, જેથી કરીને અમને અલગ અલગ જાગીરો મળે. શું મળે? જાગીરો મળે. સમજ પડી? તો અહીંયા શું ચાલતો હતો? આંતરિક સંઘર્ષ. પડે છે સમજ? તો 1707 ઔરંગઝેબના મૃત્યુ પછી બહાદુર શાહ જફર બન્યો, પણ એ લાંબો ટાઈમ ટકશે નહીં. 1712-13 અંદર એ મરી જશે અને 1 વર્ષ માટે જહાદર શાહ આવશે. એના પછી શું થશે કે એને મારીને ફારૂક શિયાદ પાવરમાં આવશે. કોણ આવશે? ફારૂક શિયાદ. તો એ 1713 આવશે, ત્યારથી લઈને 1719 સુધી ફારૂક શિયાદ હશે. એ મરી જશે. તેના પછી આવશે મોહમ્મદ શાહ રંગીલા. પડી સાહેબ? તો અહીંયા શું થાય છે કે 10 વર્ષની અંદર અલગ અલગ 4 બાદશાહ મરી જાય છે આવીને. તો અહીંયા શું થતું હતું કે એક નવો આવશે તો આ બીજા ગ્રુપ વાળા ષડયંત્ર કરીને એને મારી નાખશે. સમજ પડી? તો અહીંયા શાસકો કેવા હતા? નબળા હતા. ખાસ કરીને મોહમ્મદ શાહ રંગીલા, જો કે લાંબો ટાઈમ રહ્યો હતો, 1719 થી લઈને છેક 1748 સુધી, પણ સાવ નબળો હતો. પડે છે સમજ? તો અહીંયા એ લોકોનું કામ એના વજીરો કરતા મોસ્ટ ઓફલી. તો તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ મુગલના પતનના કયા કયા કારણો હતા. ખેર હવે અહીંથી ડાયરેક્ટ સવાલ તો પૂછાતો નથી, પણ ભવિષ્યમાં ક્યારે પૂછાય તો આપણી પાસે આના આન્સર હોવા જોઈએ. નેક્સ્ટ આપણો ટોપિક છે કે ભાઈ મુગલ સામ્રાજ્યના પતનની સાથે સાથે નવા ઘણા બધા રાજ્યનો ઉદ્ભવ થાય છે. સમજ પડી? તો એ જે કયા રાજ્યનો ઉદ્ભવ થયો એના વિશે આપણે ભણવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલા તો આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કરીએ કે મુગલના જે ઉત્તરાધિકારી રાજ્યો છે, મતલબ કે મુગલમાંથી જ નીકળેલા, સમજ પડી? તેને આપણે કહીશું ઉત્તરાધિકારી રાજ્ય. બીજા નંબરે આવશે કે ભાઈ મુગલોની સામે વિદ્રોહ કરીને નવું રાજ્ય સ્થાપના કરી, જેને આપણે કહીશું વિદ્રોહી રાજ્ય. સમજ પડી? અને ભારતની અંદર એવા બી રાજ્ય હતા જેનો મુગલ સાથે કોઈ લેવા દેવાય નહોતા, પોતાની રીતના ઇન્ડિપેન્ડન્ટ હતા. તો એને આપણે કહીશું સ્વાયત્ત યા તો સ્વતંત્ર રાજ્ય. પડી સમજ? તો સૌથી પહેલા આપણે ઉત્તરાધિકારી રાજ્યની ચર્ચા કરીએ તો સૌથી પહેલું આવે છે બંગાળ. કયું આવે છે? બંગાળ. આ બંગાળની ચર્ચા કરીએ તો 1700 અંદર જ્યારે ખુદ ઔરંગઝેબ જીવતો હતો ત્યારે શું થાય છે કે ત્યાં એક વ્યક્તિને સુબેદાર તરીકે નિયુક્ત કરે છે. કેના તરીકે? સુબેદાર. સુબેદારનો મતલબ છે સૈન્ય પાવર આપે છે. એનું નામ હતું મુર્શિદ કુલી ખાન. મુર્શિદ કુલી ખાનને શું બનાવવામાં આવશે? ત્યાંનો સુબેદાર.
એટલે જે સુબેદાર મતલબ કે સૈન્યને લગતું કામ છે એને આપણે કહીશું નાજીમ યા નજીમ. શું કહીશું? નાજીમ યા તો નજીમ. પણ આગળ જતા શું થશે તો ઔરંગઝેબના મૃત્યુ પછી ફારૂક શિયાઝ જ્યારે પાવરમાં હતો 1717માં, તો ફારૂક શિયાઝ શું કરે છે કે આ જે મુર્શિદ કુલી ખાન છે એને દીવાની અધિકારો પણ આપે છે. કેવા અધિકારો આપે છે? દીવાની. દીવાની એટલે કે રાજસ્વ, ટેક્સ વસૂલીના. હવે તમે જો, મુર્શિદ કુલી ખાન પાસે સૈન્ય પાવર હતો અને હવે ટેક્સની વસૂલીનો પાવર આવી ગયો, અને એ બેઠો બેઠો જોવે છે કે દિલ્હીની અંદર મુગલો નબળા થઈ જાય છે. આ જ સાચો મોકો છે કે આપણે અલગ થઈ જવાનો. સમજ પડી? તો આનો ફાયદો ઉઠાવીને શું કરે છે કે 1717 પછી પોતાને અલગ ડિક્લેર કરી દેશે. કોનાથી? મુગલોથી. પડી સમજ? પણ મુગલોની હજી બી હા હજુરી માનતો રહેશે. મતલબ કે પોતે છે સ્વતંત્ર, પણ મુગલોને પોતાના કે ઉપરી માનતો રહેશે, પણ વાત નહીં માને કાંઈ. પોતાના રીતના પર્સનલી શાસન કરશે. કોણ? મુર્શિદ કુલી ખાન. આગળ જતા શું થશે કે મુર્શિદ કુલી ખાનના મૃત્યુ પછી એનો જે પૌત્ર હતો સરફરાઝ ખાન, એ પાવરમાં આવશે, પણ આ નબળો હતો. તો આનો એક સેનાપતિ હતો. કોણ હતો? સેનાપતિ. એ શું કરશે કે 1739માં વિદ્રોહ કરીને ખુદ પાવરમાં આવી જશે, અને એના સેનાપતિનું નામ હતું અલીવર્દી ખાન. શું નામ હતું? અલીવર્દી ખાન. પડે છે સમજ? હવે અલીવર્દી ખાન પાવરફુલ હતો. આને શું કર્યું કે મુઘલો સાથે બધા જ પ્રકારના સંબંધો તોડી નાખ્યા. અત્યાર સુધી શું હતું કે ભાઈ જ્યારે મુર્શિદ કુલી ખાન સ્વતંત્ર થઈ જાય છતાંય અમુક પૈસા મુગલોને આપતો રહેતો, પણ અલીવર્દી ખાન શું કરશે કે પૈસા આપવાનું બધું બંધ કરી નાખશે. પડી સમજ? પોતાના અલગથી સિક્કાઓ બહાર પાડશે અને બધું કરશે. પણ આગળ જતા શું થશે કે 1756માં એ મરી જશે. તો એની 4 છોકરી હતી. કેટલી છોકરી હતી? 4. 4માંની સૌથી નાની છોકરી હતી ઘસીટી બેગમ. શું નામ હતું? ઘસીટી બેગમ. અને એનો છોકરો હતો, એને બનાવશે શાસક, અને એનું નામ હતું સિરાજ ઉદ્દૌલા. કોણ હતું? સિરાજ ઉદ્દૌલા. પડે છે સમજ? કે આની આગળ તો આપણે ડિટેલમાં હિસ્ટ્રી ભણશું જ્યારે બંગાળમાં પ્લાસીનું યુદ્ધ ને બધું કરશું ત્યારે. પણ મેઇન વાત એ છે કે અહીંયાથી એક નવું રાજ્ય બન્યું. કયું? બંગાળ. કયું બન્યું? બંગાળ. સમજ પડી? તો બંગાળ કોમાંથી બન્યું છે? તો ઉત્તરાધિકારી રાજ્ય છે, મતલબ મુઘલમાંથી જ નીકળેલું છે. સમજજો આ બધી વસ્તુ ધ્યાનથી, કારણ કે અહીંથી યુપીએસસી સવાલ પૂછેલા છે. સમજ પડી? બીજું કે 1722ની અંદર અહીંયા એક નવું રાજ્ય બનશે જેનું નામ હતું અવધ. કયું રાજ્ય બનશે? અવધ. ક્યારે? 1722ની અંદર. હવે અવધ બનાવવાનું જે મેઇન રીઝન હતું એ હતું સાદત ખાન નામનો વ્યક્તિ. સાદત ખાન મુગલનો વજીર હતો. શું હતો? વજીર. પણ આગળ જતા શું કરશે કે ભાઈ જોશે કે ભાઈ મુગલ હવે કમજોર થઈ ગયા છે, હવે કોઈ તાકાત રહી નથી. ઠીક છે? તો મોહમ્મદ શાહ રંગીલાના સમયમાં એ પોતે શું કરે છે તો વજીર બની જાય છે, અને વજીર બન્યા પછી ધીરે ધીરે શું કરે છે કે જે અવધ ક્ષેત્ર હતો ત્યાંનું દીવાની અને નજીમ મતલબ કે સૈન્ય અને દીવાની અધિકારો પ્રાપ્ત કરી લેશે અને પોતાને સ્વતંત્ર જાહેર કરી દેશે. કોણ? સાદત ખાન. આગળ જતા એનો ઉત્તરાધિકારી આવશે સફદરજંગ, અને એનો ઉત્તરાધિકારી આગળ જતા આવશે, એનું નામ હતું સુજાઉદ્દૌલા. કોણ આવશે? સુજાઉદ્દૌલા. સમજ પડી? આ એ જ સુજાઉદ્દૌલા છે જે બક્સરના યુદ્ધમાં લડશે. પડી સમજ? પણ એની ચર્ચા આપણે કરશું આગળ. પડી સમજ? એના પછી જે મહત્વનું રાજ્ય બન્યું એ છે હૈદરાબાદ. હવે હૈદરાબાદની સ્ટોરી એવી છે ભાઈ, આસફ જા નામનો તુરાની વ્યક્તિ હતો. તુરાની હતો મતલબ કે મૂળ તુર્કીનો. સમજ પડી? એ લોબિંગ કરતો હતો. તો એ પણ આગળ જતા વજીર બને છે. શું બને છે? વજીર. અને ધીરે ધીરે મુગલોને ફરીથી બેઠા કરવાનો પ્રયત્ન કરશે, મુગલોને તાકાતવર બનાવવાનો પ્રયત્ન કરશે. પણ ભાઈ આ વસ્તુમાં શું થાય છે? ફેલ થઈ જાય છે. સમજ પડી? તો એ કહે છે મુગલો ગયા માય, બધું ગયું માય, હું ધીરે ધીરે શું કરું? મારું અલગથી રાજ્ય બનાવું. તો એ શું કરે છે કે આગળ જતા દક્ષિણમાં આવી જશે. ક્યાં આવી જશે? દક્ષિણમાં, એટલે કે હૈદરાબાદમાં આવી જશે, અને હૈદરાબાદમાં પોતાની નવા રાજ્યની સ્થાપના કરશે. પડી સમજ? અને જ્યારે એ મુઘલનો વજીર હતો ત્યારે મુઘલ બાદશાહ એને એક ટાઇટલ આપે છે, એનું નામ હતું નિઝામ ઉલ મુલ્ક. શું નામ હતું? નિઝામ ઉલ મુલ્ક. એના લીધે શું થશે કે હૈદરાબાદના જેટલા બી શાસકો આવશે પોતાના નામની આગળ શું લગાવશે? નિઝામ. પડી સમજ? તો ઓરિજિનલ નામ શું હતું? આસફ જાહ. ટાઇટલ કયું મળ્યું હતું? નિઝામ ઉલ મુલ્ક. પડી સમજ? હવે નિઝામ ઉલ મુલ્કનો સૌથી મોટો સંઘર્ષ કોની સાથે હતો? તો એ હતું મરાઠાઓ સાથે, કારણ કે બાજુમાં જ મરાઠા છે. એ રીતના મરાઠાએ ઘણું બધું ક્ષેત્ર આ રીતના જીતી લીધેલું. પડી સમજ? અને બીજી સૌથી મોટો સંઘર્ષ એનો હતો અહીંયા મૈસૂર સાથે. કોની સાથે? મૈસૂર સાથે.
સમજ પડી? તો બેની આપણે ચર્ચા કરશું આગળ. તો હૈદરાબાદમાં શું થશે કે ધીરે ધીરે મુઘલોથી અલગ થઈ જશે, પોતાનો સ્વતંત્ર કરી દેશે, પોતાના સિક્કાઓ બહાર પાડશે અને સ્થાનીય જે પોલિટિક્સ હતું એમાં સંઘર્ષમાં પણ એ ઉલझશે. સમજ પડી? હવે આપણે વિદ્રોહી રાજ્યની ચર્ચા કરી કે જેને મુઘલો સામે વિદ્રોહ કરીને પોતાના રાજ્ય બનાવે. એમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરશું મરાઠાની. પણ અહીંયા હું મરાઠાની ડિટેલમાં ચર્ચા નથી કરાવતો, કારણ કે નેક્સ્ટ લેક્ચરની અંદર હું જ્યારે મરાઠાઓનું પતન ને બધું કરાવીશ, પ્લાસીનું યુદ્ધ કરાવીશ, છે પેશવા કઈ રીતના આવ્યા, તો હું તમને છત્રપતિ શિવાજીથી લઈને છે એક પેશવા સુધીની બધી સ્ટોરી કરાવી દઈશ. પડે છે સવાલ? અને અહીંથી આપણે જીપીએસસી મેન્સની અંદર સવાલ પૂછેલો છે મરાઠાના પતનના કારણો. પડે છે સમજ? તો હું અહીંયા તમને ડિટેલમાં કરાવીશ પણ નેક્સ્ટ લેક્ચરની અંદર, કારણ કે થોડુંક લાંબુ ચાલશે. સમજ પડી? બીજું વિદ્રોહી રાજ્યની ચર્ચા કરી તો શીખ રાજ્ય. કયું છે? શીખ રાજ્ય. હવે શીખ રાજ્યની સ્ટોરી તમને બધાને મેં કીધેલી છે કે ભાઈ ગુરુ નાનક શીખ ધર્મની સ્થાપના કરી હતી 1559 અંદર. એટલે એના જન્મ પછી શીખ ધર્મની સ્થાપના થઈ હતી. આગળ જતા શું થશે કે ગુરુઓની પરંપરા રહી હતી. એમાંના જે 5મા ગુરુ હતા અર્જુનદેવ, એની હત્યા કોણ કરાવે છે? જહાંગીર. આગળ જતા એના જે 9મા ગુરુ હતા તેજ બહાદુર, એની પણ હત્યા કરી નાખે છે કોણ? ઔરંગઝેબ. પેલી સમજ? આગળ જતા જે 10મા ગુરુ હતા ગુરુ ગોવિંદ સિંહ, એની પણ ષડયંત્ર દ્વારા શું કરાવી નાખવામાં આવે છે? હત્યા કરાવી નાખવામાં આવે છે 1708 અંદર. ક્યારે? 1708. એ સમયમાં બાદશાહ કોણ હતો? બહાદુર શાહ જફર. પેલી સમજ? જ્યારે ગુરુ ગોવિંદસિંહ જીવતા હતા ત્યારે શું કીધું કે હવેથી હું છેલ્લો ગુરુ છું, મારા પછી કોઈ પણ ગુરુ નહીં હોય, હવેથી જે ગુરુ હશે એ આપણે જે ધાર્મિક ગ્રંથો છે એ ગુરુ કહેવાશે. પેલી સમજ? પણ આગળ જતા શું થશે કે ગુરુ ગોવિંદસિંહના ઉત્તરાધિકારી તરીકે વ્યક્તિ આવશે જેનું નામ હતું બંદા બહાદુર. અને બંદા બહાદુર સાથે બી એવું થાય છે કે એને પણ દગો દઈને ફાંસી આપી દેવામાં આવે છે 1717 આજુબાજુ. પેલી સમજ? તો ગુરુ ગોવિંદસિંહ જ્યારે જીવતા હતા તો ઓબ્વિયસલી અહીંયા મુઘલો સાથે લાંબો ટાઈમથી સંઘર્ષ ચાલતો હતો, એટલે ગુરુ ગોવિંદસિંહે ખાલસાનો નારો આપ્યો હતો, વાહેગુરુ કી ફતેહ, વાહેગુરુ કા ખાલસા. પડી છે સમજ? તો જે કોમ્યુનિટી, જે શીખ કોમ્યુનિટી છે એ જે ભજન કીર્તન લંગર એના દ્વારા જે શાંતિનું કામ કરતા, એ ધીરે ધીરે શું બને છે કે હથિયારો ઉઠાવે છે. અને ખાસ કરીને તમે જો શીખ હિસ્ટ્રી ભણો તો શીખોની અંદર 2 કમ્યુનિટી વધારે હતી, એક તો ખત્રી શીખ લોકો અને એક જાટ શીખ લોકો. સમજ પડી? તો જે ધીરે ધીરે હથિયારો ઉપાડે છે એ કોણ હતા? જાટ શીખ લોકો. સમજ પડી? પણ આગળ જતા એને ખત્રી શીખ લોકો પણ શું કરે છે? મદદ કરે છે. સમજ પડી? તો ધીરે ધીરે આ જે ગ્રુપ છે એ મુઘલો સામે લડવાનું ચાલુ કરશે. પણ થશે એવું કે આગળ જતા 1761માં પાનીપતનું યુદ્ધ થાય છે, ત્રીજું યુદ્ધ. એની અંદર શું થાય છે કે અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે યુદ્ધ થયું, એમાં મરાઠા હારી ગયા. પણ અહેમદ શાહ અબ્દાલી એટલો માર ખાધો કે હવે ભારતમાં રાજ કરવા લાયક નહોતો. સમજ પડી? તો ઉત્તર ભારતની અંદર થોડા ટાઈમ માટે શૂન્યતાની સ્થિતિ આવી, મતલબ કે પોલિટિકલ વેક્યુમ બની ગયું, મતલબ કોઈ પાવરફુલ હતું નહીં. તો આગળ જતા શું થશે કે 1764માં ઘણા બધા જે શીખ લોકો હતા, મતલબ જે સરદારો હતા, એ બધા ભેગા થશે અમૃતસરની અંદર અને ત્યાં ભેગા થઈને અલગ અલગ મિસલની સ્થાપના કરશે. મિસલ એટલે કે નાના નાના રાજ્યો. પડી સમજ? અને આગળ જતા શું થશે કે આ બધા રાજ્યને એક કરીને એક મોટું સામ્રાજ્ય બનશે રણજીતસિંહના સમયમાં. કોના સમયમાં? રણજીતસિંહ. સમજ પડી? પણ આની આપણે ચર્ચા ક્યારે કરશું? નેક્સ્ટ, મતલબ જ્યારે આવશે એંગ્લો શીખ વોર ને બધું, ત્યારે આની ચર્ચા કરીશ. પડી સમજ? તો વિદ્રોહી રાજ્યની અંદર એક તો મરાઠા, જેની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરવાની. બીજું રાજ્ય કયું થઈ ગયું? શીખ રાજ્ય. પડી સમજ? એની સાથે સાથે બીજા ઘણા રાજ્ય હતા, જેમાંનું એક હતું જાટ. જે મથુરા વાળું જે ક્ષેત્ર છે, મથુરા અને જે ભરતપુર આજનું જે રાજસ્થાન ને યુપીની બોર્ડરનું ક્ષેત્ર છે, ત્યાં જાટ લોકો હતા. એની અંદર ગોકુલ જાટ, રાજારામ જાટ, આ લોકો શું કરશે કે મુઘલોની સામે લડશે. તે ઔરંગઝેબના સમયમાં આ લોકો લડશે અને ધીરે ધીરે પોતાની એક સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરશે. પણ આગળ જતા આ લોકોનો સૌથી સારો કોઈ લીડર આવ્યો તો સૂરજમલ. કોણ આવ્યો છે? સૂરજમલ જાટ. હવે એવું કહેવાય છે કે સૂરજમલ જાટે પાણીપતના ત્રીજા યુદ્ધની અંદર મરાઠાની મદદ કરી હતી. પણ અમુક ઇતિહાસકારોનું માનવું છે, ખાસ કરીને લાફિસ હિસ્ટોરિયનનું, કે એને મરાઠાઓને મદદ કરી નહોતી. તો હવે ડિબેટની વસ્તુ છે. બીજું કે ઉત્તર ભારતની અંદર આજે બી એક ડિબેટ છે કે આ જે સૂરજમલ જાટ છે એ રાજપૂત છે કે જાટ છે, એની બહુ મોટી બેટર ચાલે છે. આજે બી તમે જશો ને ક્યારેક નોર્થ ઇન્ડિયામાં, ખાસ કરીને બિહાર, યુપી, વેસ્ટર્ન યુપી, ત્યાં તે બવાલ ચાલે છે. ખેર,
તો વાત એ છે કે જાટ લોકો અહીંયા શું કરે છે કે દિલ્હીના પાસે એકદમ જ તે એક નવું રાજ્ય બનાવે છે, પણ સુરજમલના મૃત્યુ પછી આ રાજ્ય ટકી શકતું વધારે નથી. પેઢી સમજ તેનું આગળ જતા શું થાય, પતન બી થઈ જશે. એવી રીતના મુઘલના અધિકારી તરીકે ઘણા બધા અફઘાનો કામ કરતા હતા. એમાંથી ઘણા બધા અફઘાનો પોતાને આઝાદ કરી દેશે અને એક નવું રાજ્ય બનાવશે લડીને. સમજ પડી? અને એ રાજ્ય હતું રોહિલખંડ. કેવું હતું? રોહિલખંડ. તો અલી મોહમ્મદ ખાન નામનો વ્યક્તિ, શું નામ હતું? અલી મોહમ્મદ ખાન. એ શું કરે છે? રોહિલખંડની સ્થાપના કરે છે. હતો એ અફઘાની. કેવો હતો? અફઘાની. પણ મુઘલની સેનાની અંદર કામ કરતો હતો. પડે છે સમજ? તો બન્યું કેમાંથી છે? મુઘલમાંથી જ બનેલું છે, વિદ્રોહ કરીને. પડી સમજ? એવી રીતના એક મુઘલ અધિકારી હતો જેનું નામ હતું બંગસ પઠાણ. શું નામ હતું? બંગસ પઠાણ. એ શું કરશે કે અહીંયા અવધના દક્ષિણમાં બુંદેલખંડ વાળું જે ક્ષેત્ર છે, કયું? બુંદેલખંડ વાળું ક્ષેત્ર, ત્યાં પોતાનું એક રાજ્ય સ્થાપશે. કયો? બંગસ પઠાણ. આ એ જ બંગસ પઠાણ છે કે જે છત્રસાલ ઉપર આક્રમણ કરશે. કોની ઉપર આક્રમણ કરશે? છત્રસાલ ઉપર આક્રમણ કરશે. અને એને બચાવવા માટે બાજીરાવ જશે. કોણ જશે? બાજીરાવ. તો બાજીરાવ મસ્તાનીમાં તમે જોયું હશે ને કે જે દીપિકા પાદુકોણ જે મસ્તાની છે એ છત્રસાલની છોકરી હોય છે, તો એને બચાવવા માટે જાય છે. સમજ પડે છે? તો એ જે આક્રમણ કરવાવાળો હતો ને એ બંગસ પઠાણ હતો. સમજ પડી? તે મૂવીમાં દેખાડ્યો છે બાજીરાવ મસ્તાનીમાં, તમે ત્યાં જોઈ શકો છો. પડી સમજ? તો આ બધા એવા રાજ્યો હતા જે મુઘલોની સામે લડીને પોતાના રાજ્યની સ્થાપના કરી હતી. પણ ભારતમાં ઘણા બધા એવા પણ રાજ્યો હતા જે પોતાના રીતના સ્વતંત્ર હતા. એમાંથી ઘણા બધા હતા રાજપૂત રાજ્યો. કેવા? રાજપૂત રાજ્યો. રાજપૂતની ખાસ કરીને ચર્ચા કરી તો જયસિંહ. કોણ? જયસિંહ, કે જે આમેરનો રાજા હતો ને આગળ જતા આ એ જ જયસિંહ છે કે જેને જયપુર સિટીની સ્થાપના કરેલી. ખેર એના વિશે આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. હા, પણ એક વસ્તુ યાદ રાખજો કે આર્કિટેક્ચરની અંદર, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જયસિંહનું બહુ મોટું નામ છે. જંતર મંતર નામની જે જગ્યા છે જયપુરની અંદર, તે તો તમે સાંભળ્યું હશે કે ત્યાં સમય જોવા માટે ઘડિયાળો બનાવેલી ને બધું. સમજ પડી? તો સાયન્સ એન્ડ ટેકમાં ઘણું આગળ હતું જયપુર એ સમયની અંદર. બીજા રાજ્યની વાત કરીએ તો મૈસૂર. કયું છે? મૈસૂર. એ પણ સ્વતંત્ર હતું. મુઘલ સાથે કોઈ લેવા દેવા હતા નહીં. હવે વાત કરીએ મૈસૂરની, તો એકચ્યુઅલીમાં શું હતું કે ભાઈ જે વિજયનગર છે એનું પતન થાય છે. એના લીધે શું થાય છે કે ઘણા બધા જે એના નાયકો હતા એ નાના નાના ક્ષેત્રો પર કરી લે છે કબજો. પડી સમજ? વિજયનગરના ઇતિહાસની અંદર મેં તમને ભણાવેલું છે. અને આમાંનો એક નાયક હતો, એનો જે વંશ હતો વોડિયાર. કયો વંશ હતો? વોડિયાર વંશ. વોડિયાર વંશ શું કરે છે કે જે આજનું મૈસૂર છે એની ઉપર કબજો કરી લે છે અને પોતાનું એક નવું રાજ્ય સ્થાપે છે, મૈસૂર રાજ્ય. પણ શું થશે કે ચિક્કા દેવરાય નામનો એક શાસક હતો, એનો એક સેનાપતિ હતો, એનું નામ હતું હૈદર અલી. ચિક્કા દેવરાયના સમયમાં શું થશે કે હૈદર અલી ધીરે ધીરે પોતાની સત્તા પોતાની પાસે લઈ લે છે. મતલબ કે જે ચિક્કા દેવરાય છે એ જે નબળો હતો એના લીધે શું થાય છે કે એની બધી સત્તા પાવર કોની પાસે લઈ લે છે? પોતાની પાસે, હૈદર અલી. સમજ પડી? અને આગળ જતા હૈદર અલીનો ઉત્તરાધિકારી કોણ આવે છે? ટીપુ સુલતાન. કોણ આવે છે? ટીપુ સુલતાન. પડી સમજ? એવી જ રીતના દક્ષિણની અંદર એક ઓર ઇમ્પોર્ટન્ટ રાજ્ય હતું જેનું નામ હતું ત્રાવણકોર. કયું હતું? ત્રાવણકોર. અને ત્રાવણકોરનો એક ફેમસ રાજા થઈ ગયો માર્તંડ વર્મા. શું નામ હતું? માર્તંડ વર્મા. માર્તંડ વર્મા વિશે એવું કહેવાય છે કે એણે વિદેશી લોકો સાથે મળીને, ખાસ કરીને ફ્રેન્ચ લોકો સાથે મળીને પોતાની એક મોટી આર્મી તૈયાર કરી હતી, સૈન્ય તૈનાત કરી હતી. અને એ નૌસેના ખાસ કરીને મજબૂત કરી હતી. અને આ એ જ નૌસેના છે કે જેણે શું કર્યું હતું કે 1740 આજુબાજુ આ ક્ષેત્રની અંદર ડચ લોકોને મારીને ભગાડ્યા હતા. શું કર્યું હતું? ડચ લોકોને મારીને ભગાડી મૂક્યા હતા. સમજ પડી? તો બિચારા વિશે આપણે ઇતિહાસમાં વધુ ભણતા નથી, જાણતા નથી, કારણ કે આપણે બતાવવામાં એવું નથી. તો માર્તંડ વર્મા બહુ પાવરફુલ વ્યક્તિ થઈ ગયો કે જેણે શું કર્યું હતું? ડચ લોકોને હરાવ્યા. તો ભારતના ઇતિહાસનો એકમાત્ર શાસક છે કે જેણે વિદેશીઓ જે નેવી વાળા પાવરફુલ હતા એ લોકોને નેવી થ્રુ હરાવ્યા હતા. એ કોણ હતા? માર્તંડ વર્મા. અને માર્તંડ વર્માના જ ઉત્તરાધિકારી આવે છે રવિ વર્મા. સમજ પડે છે? તો ત્રાવણકોર. બીજું એક કેરળની અંદર એક નાનું અમથું રાજ્ય હતું, કાલિકટ. કયું રાજ્ય હતું? કાલિકટ. એના વિશે આપણે ડિટેલમાં આગળ ભણશું કે કાલિકટનો રાજા હતો જમોરી. એ જ તે સૌથી પહેલા આવા દેશે પોર્ટુગીઝોને કે આવો અહીંયા પોર્ટુગીઝોને પ્રોટેક્શન આપશે જમોરી. સમજ પડી? શા માટે આપણે એની ચર્ચા આપણે આગળ કરશું. પેલી સમજ? હવે અહીંયા અમુક રાજ્ય વિશે કે જે આજે મેં બુકો બતાવી એમાં પણ લખ્યું નથી, પણ બતાવી દઉં. અહીંયા એક રાજ્ય હતું જેનું નામ હતું કાર્નેટિક. શું નામ હતું? કાર્નેટિક. હા, એ જ કાર્નેટિક છે કે જેના આગળ આપણે કર્ણાટક કહીશું, પણ અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો કાર્નેટિક ના બોલતા, વ્યવસ્થિત કર્ણાટક ન બોલી શકે, કાર્નેટિક કીધું. અને સ્પેલિંગ આનો કે થી ની પણ સીધી ચાલુ થાય.
પડી સમજ? હવે આ રાજ્ય કઈ રીતના બન્યું છે તેની પાછળની સ્ટોરી એવી છે કે ઔરંગઝેબના સમયની અંદર જ જ્યારે એને બીજાપુર અને ગોલકોંડા જીતી લીધું હતું 1687 અને 89માં બીજાપુર અને ગોલકોંડા, ત્યારે હૈદરાબાદ તો હતું નહીં. તો જ્યારે બીજાપુર અને ગોલકોંડા જીતી લીધું હતું ત્યારે શું થાય છે કે ત્યાંના એક વ્યક્તિને નિયુક્ત કરે છે અને એને દક્ષિણનો એરિયો આપી દે છે. અને ત્યારથી એક નવી નિઝામત એટલે કે અલગથી એક પ્રાંત, ઠીક છે, એ ચાલુ થાય છે. અને એનું નામ શું હતું? કાર્નેટિક. પડી સમજ? તો કાર્નેટિક ઔરંગઝેબના સમયમાં જ બનેલું છે, મુગલમાંથી નીકળેલું રાજ્ય છે. પડી સમજ? કેવું છે? મુગલમાંથી નીકળેલું રાજ્ય છે. આગળ જતા આ એ જ કાર્નેટિક રાજ્ય છે કે જે બે બિલાડી વચ્ચે બાંધવામાં આખું જ પીસાઈ જાય. સમજ પડી? અને એ હશે કોણ? ફ્રેન્ચ અને બ્રિટિશ. પડી સમજ? જેને આપણે કહેશું કાર્નેટિક વોર. ચાર યુદ્ધ થશે, એની ચર્ચા આપણે આગળ કરશું. પડી સમજ? એની ઉપર અહીંયા જે ઓડિશા અને આંધ્રનું ક્ષેત્ર છે, ત્યાં એક રાજ્ય હતું જેનું નામ હતું સરકાર, ઉત્તર નોર્ધન સરકાર. હવે આની સ્ટોરી એવી છે કે આ જે ક્ષેત્ર હતું શેરશાહ સૂરીના અંડર હતું. હવે શેરશાહ સૂરીની અંદર જે જિલ્લાઓ હતા, જિલ્લાને કહેતા સરકાર. શું કહેતા? સરકાર. એના પછી આ જે ક્ષેત્ર એવું મુગલના હાથમાં. કોના હાથમાં આવ્યું? મુગલના હાથમાં આવ્યું. પડી સમજ? પણ એ સમયની અંદર શું થશે કે મુગલની સામે લડશે એક હિન્દુ શાસક. ત્યાં નાના અમથું એક રાજ્ય બનાવીને હિન્દુ શાસક લડશે એની સામે. એનું નામ હતું જયપુર. શું નામ હતું? જયપુર. પડી સમજ? આગળ જતા શું થશે કે મુગલો સામે નાનું અમથું રાજ્ય બનશે જયપુર. પણ જ્યારે બ્રિટિશ લોકો પાવરમાં આવશે અને બ્રિટિશ લોકો શું કરશે કે આ ક્ષેત્ર ઉપર કરી લેશે કબજો. પડી સમજ? તેને નામ આપી દેશે નોર્ધન સરકાર. સરકાર એવું ઇંગ્લિશમાં એ લોકો બોલશે. પડે સમજ? તો કુલ મળીને ભારત તમે જોશો તો આ રીતના આખું વિભાજિત હતું. ક્યારે? 18મી સદીમાં. ખાસ કરીને એક્ઝેક્ટલી આપણે ટાઈમ ગણીએ તો 1750 આજુબાજુ ભારત આ રીતના કંઈક વિભાજિત જોવા મળતું હતું. અને બધા અંદરો અંદર શું લડતા હતા? પડી સમજ? આનો ફાયદો કોણ ઉઠાવશે? વિદેશી. તો અહીંથી એકવાર યુપીએસસી મેન્સની અંદર સવાલ પૂછેલો, આઈ થિંક આ 2017નો સવાલ છે. સવાલ એવો હતો કે સ્પષ્ટ કીજીએ કે મધ્ય 18મી શતાબ્દી, મિડ 18th સેન્ચુરી, મતલબ કે 1750 આજુબાજુનો સમય, ભારત વિખંડિત મતલબ કે તૂટેલું, વિખંડિત રાજ્યતંત્રની છાયા છે, કિસ પ્રકાર છે? ગ્રસિસ્તા. મતલબ થોડુંક હિન્દી ડિફિકલ્ટ છે, ગુજરાતીમાં સમજો કે ભાઈ 18મી સદીના મધ્યની અંદર ભારત ટુકડાઓમાં વિભાજિત હતું. સમજ પડી? એના લીધે આપણે શું પ્રોબ્લેમ હતી તો સમજો. આપણે મેપમાં સમજ્યા કે ભારત અલગ અલગ રીતના વિભાજિત હતું. પડી સમજ? તો અહીંયા તમે આન્સર શું લખશો કે ભાઈ એક બાજુ મુગલનું પતન ચાલતું હતું, બીજી બાજુ ઘણા બધા રાજ્યોનો શું થતો હતો? ઉદય. અને ખાસ કરીને મુગલનું કોઈ કોમ્પિટિશનમાં હતું તો એ કોણ હતા? મરાઠા. કોણ હતા? મરાઠા. પણ થશે એવું કે એક બાજુ ભારતની અંદર મરાઠા વર્સિસ અહેમદ શાહ અબ્દાલીનું યુદ્ધ ચાલે છે. ક્યારે? 1761ની અંદર. બીજી બાજુ નીચે કાર્નેટિક યુદ્ધ ચાલે છે. સમજ પડી? 1786 લઈને 1756 સુધી તે 4 યુદ્ધ ચાલે છે. બીજી બાજુ પ્લાસીનું યુદ્ધ ચાલે છે. કોના વચ્ચે? અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે 1757. તો તમે જુઓ આ બધું છે મિડ 18th સેન્ચુરી પાસનો સમય. તો આ સમયમાં શું થાય છે કે લોકો અંદરો અંદર લડે છે, બીજી બાજુ એક જ સમયે અલગ અલગ ક્ષેત્રોમાં લડાઈઓ પણ ચાલે છે. તો આ બધાના લીધે શું થશે કે આપણા જે દેશી રાજ્યો છે એ કોઈ મહાન તાકાત યા પાવરફુલ સામ્રાજ્ય બનાવી ના શક્યા. એનો ફાયદો કોણ ઉઠાવે છે આગળ જતા? વિદેશી લોકો ઉઠાવે છે. સમજ પડી? તો બસ આ જ બધી વસ્તુ તમારે અહીંયા લખવાની હતી. 150 શબ્દોમાં લખવાનો હતો તો આરામથી લખાઈ જવો જોઈએ હવે સવાલ. હવે આવું બધી વસ્તુ બેઠી ક્યારે બુકમાં ના આપેલી હોય. આ તમારું એનાલિસિસ પાવર ને તમારી બુદ્ધિ ક્ષમતાના લીધે જ આવે. પડી સમજ? પ્રિલિમની અંદર એકવાર સવાલ પૂછવાનો છે, ધ્યાનથી સમજો. હું ગુજરાતીમાં બોલીશ કે ભાઈ ભારતના ઇતિહાસના સંદર્ભમાં નીચે લખેલા જે વાક્ય છે એમાંથી કયા સાચા છે? સમજ પડી? પેલું છે કે હૈદરાબાદ રાજ્યમાંથી આર્કોટની નિઝામતનો ઉદય થયો છે. હવે સમજો, હૈદરાબાદ રાજ્યમાંથી આર્કોટ કેપિટલ હતી કોની? કર્ણાટકની. કાર્નેટિક જે કીધું ને આપણે, જો કે કાર્નેટિક નામ કોને આપ્યું હતું? ફ્રેન્ચ લોકો અને બ્રિટિશ લોકો. એકચ્યુઅલી એનું નામ શું હતું? આર્કોટ. એની કેપિટલ આર્કોટ નામે જ ઓળખાતી. પડી સમજ? તો મેં તમને કીધું એમ કે ભાઈ આ રાજ્ય આર્કોટ છે એ મુગલોમાંથી નીકળેલું છે જ્યારે ઔરંગઝેબ જીવતો હતો ત્યારે જ. પડી સમજ? અને ઔરંગઝેબના મૃત્યુ પછી 1724ની અંદર હૈદરાબાદ બનેલું છે. પડે છે સમજ? તો આ 1667-68 આજુબાજુ બની ગયેલું. સમજ પડે છે? તો પેલું સ્ટેટમેન્ટ એ કેવું છે? ખોટું પડે છે.
પડી સમજ? તો પેલું કાઢ નાખો, તો એક જ નીકળ્યું છે. બીજું સ્ટેટમેન્ટ શું કહે છે કે વિજયનગર સામ્રાજ્યમાંથી મૈસૂર રાજ્યનો ઉદય થયો છે. હમણાં જ આપણે ચર્ચા કરીએ કે વિજયનગરનું જ્યારે લડાઈ થઈ છે 1565 અંદર તાલીકોટાના યુદ્ધ, એના પછી ઘણા બધા નાના નાના જે એના નાયકો હતા એ પોતાનું રાજ્ય સ્થાપિત કરે છે. એમાં એક વંશ હતો વોડિયાર વંશ. એ શું કરે છે? મૈસૂરની સ્થાપના કરે છે. અને આગળ જતા વોડિયાર વંશનો જે રાજા થયો ચિક્કારાય, એના સમયમાં શું થશે કે એનો જે સેનાપતિ હતો એ કરી લેશે કબજો. એનું નામ હતું હૈદર અલી. પડી સમજ? અને હૈદર અલીનો છોકરો આગળ જતા આવશે ટીપુ સુલતાન. તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ત્રીજું સ્ટેટમેન્ટ શું કહે છે કે રૂહેલખંડ રાજ્યનું ગઠન અહેમદ શાહ દુરાની ના અધિકૃત રાજ્ય ક્ષેત્ર में हुआ था. મતલબ એમાં થયું હતું. મેં તમને કીધેલું કે ભાઈ અહેમદ શાહ અબ્દાલીનું મેઇન કામ શું હતું? લૂંટ કરવાનું. તો એને કોઈ રાજ કરવાનું પર્પઝ હતો નહીં, અહીંયા ઇન્ટરેસ્ટ હતો બી નહીં. અને રૂહેલખંડના જે લોકો હતા એને જે રાજ્યની સ્થાપના કરી તો મુઘલોમાંથી લડીને કરી, અને એ મુઘલના અધિકારીઓ હતા બધા. પડી સમજ? તો આ લોકો મુઘલના અધિકારીઓ હતા, ના કે અહેમદ શાહ અબ્દાલીના કોઈ વ્યક્તિ. પડી સમજ? હા, હતા આ બધા અફઘાની. અહેમદ શાહ અબ્દાલી મતલબ કે દુરાની એ પણ અફઘાની હતો, અને જે રૂહેલખંડની રાજ્યની સ્થાપના કરી અલી મોહમ્મદ ખાન એ પણ અફઘાની હતો, પણ એ મુઘલ અધિકારી હતો. સમજ પડી? તો ત્રીજું સ્ટેટમેન્ટ એ કેવું છે? ખોટો. આન્સર શું બને છે? માત્ર ને માત્ર 2. તો આજના લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 18મી સદીને કન્ટિન્યુ રાખશું, અને એની અંદર આપણે જોશું કે મરાઠા સામ્રાજ્યનું પતન કઈ રીતના થયું. તો હું સાથે સાથે કરી દઈશ કે એનું ઉદયની કઈ રીતના થયો હતો. પડી સમજ? તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.